નથી, હંમેશા વિજયશ્રીનું વરદાન જે છે રહેલું છે. બરાબર છે. હનુમાન દાદાનું સ્મરણ કરજો. મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુક્ત મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. અને કાશીની અંદર બિરાજમાન કાલ ભૈરવ દાદા જે છે એમનું પણ સ્મરણ એટલું જ જરૂરી છે. તો પગે લાગી રાખવાની અમને. દિવ્યરાજ સેવ્યમાન પાવનાદિ પંકજમ વ્યાલ યજ્ઞ સૂત્ર બિંદુ શેખરમ કૃપાકરમ નારનાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે. અનંત કોટી કોટી નમસ્કારાન સમર્પયામિ. લાવો પુષ્પ જે છે ભગવાનના ચરણોની અંદર બધાવાના. બરાબર. હવે આટલું થયા પછી આપણો જે સંકલ્પ જે છે થશે એટલે જડ રાખો અને તમે બેન હાથ લગાવો. બરાબર. કોઈ પણ કાર્ય કરે તો શું કરવું પડે? સંકલ્પ. સંકલ્પ વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. બરાબર. આ ભગવાન છે ને એમને બે અહીંયા પૂંગી પર મૂક્યા છે. એ બે શું છે? સિદ્ધિ સિદ્ધિ. તો ભગવાનને કેટલી પત્નીઓ છે? બે. આપણે કેટલી દુકાન? બોલો. એક 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 બે છે. મારે બે છે તો પછી તમે કેમ ડરો છો? અંજલિબેનથી ડરો નહીં. તમે સાચો જવાબ આપો. નહીં હોય બોલો. એક જ બરોબર. એક જ બરોબર. બીજી નથી. અને હમણાં કહેશો કે બે છે તો બોલો મારે સમજાવી જ દેવાનું છે. પછી તો કહેશો ને કે ના બે છે. બરાબર. જો ઋષાંગભાઈ ખરા, પણ ઋષાંગભાઈમાં શું છે? અહીંયા શું કહેવાય? અહીંયા જે હોય બરાબર શું કહેવાય? બુદ્ધિ. બુદ્ધિ હતી ને તો અંજલિબેનના મમ્મી પપ્પાએ તમને એમનો હાથ પકડાયો છે. એટલે માણસમાં પહેલી શું હોવી જોઈએ? બુદ્ધિરૂપી પત્ની. માણસ લંગડો હોય, ઢૂલો હોય એને મા બાપ દીકરી આપે છે, પણ જે માણસ છે ને એ પાગલ હોય ને એને દીકરી આપે છે. પાગલમાં શું નથી હોતું? ચસકી ગયેલું હોય આના પર. તો તમારામાં શું હતું? બુદ્ધિ. તો અંજલિબેનના મમ્મી પપ્પાએ તમને હાથ પકડાવી દીધો કે ના વાંધો નહીં આવે, કમ્પ્લેટ છે એમ કે અમારું શાંતિ. એટલે કુંવાર બનાવ્યા તમને. તો પહેલી પત્ની જે શું છે? બુદ્ધિ. બુદ્ધિ હતી માટે આ બાજુમાં શું બેઠા છે? સિદ્ધિ. બરાબર ને? તમારામાં બુદ્ધિ હતી તો તમારી બાજુમાં સિદ્ધિ આવીને બેઠા. તમારામાં ના હોત તો આવીને બેઠા. બોલો હવે આવો મેં કેટલી પત્ની. બરાબર. અંજલિબેન નહીં બોલે, સમજાય છે. ચિંતા નહીં કરવાની. દરેકને બે હોય. આ પપ્પાને બી બે જ છે. આ મમ્મી બેઠા જ આવીને. એટલે દરેક માણસને કેટલી જે વસ્તુ હોય. અને તમને બોલો કેવું લાગે? આપણે ખોટું કહીએ છીએ? સાચું કહું છું ને? તો જ આ બધું ચાલી રહેલું છે ભાઈ. બાકી પાગલને કોણ હાલે? બાકી બધા ભલે લૂલો હોય પણ શ્રેષ્ઠ હોય તો આપી દે છે. કોઈ વાંધો નહીં. મારી દીકરી સુખી થવાની છે. સારી વસ્તુ છે. બરાબર. વિષ્ણુ શેષે દ્વારા કલ્પે વ્યવસ્મંતરે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂલોકે ભારત વર્ષે જમ્મુ દ્વીપે સાબરમતી પશ્ચિમ તટે સંમત 2080 ના વૈશાખ માસે શુક્લ પક્ષે તૃતીયા તિથોવાર શ્રેષ્ઠ અખાત્રી ત્રીજ દિને. આજે અખાત્રી ત્રીજ છે. બરાબર છે ને? ઋષાંગભાઈ નામના અંજલિ નામની સપત્નીક યજમાનો અહમ. તમારી અટક પટેલ છે ને? પટેલ ઔટંક ધારિણી. બરાબર ને? રોહિણી નક્ષત્ર. આજે કયું નક્ષત્ર છે? રોહિણી. રોહિણી નક્ષત્રમાં કોનો જન્મ થયો હતો? ઋષાંગભાઈ અંજલિબેન એમને પૂછો તો એમને. એટલે હું એમને બી મજા આવે નહીં તો એમને એમ ખાલી મારે તો પૂજા કરીને તો અડધો કલાકમાં પતાવીને હેડવા. પણ એમને કંઈ કે જાણે સ્કૂલમાં કોલેજમાં જઈએ તો લેક્ચર એટેન્ડ કરીએ તો બે વસ્તુ આમાંથી લઈને આવીએ છીએ. કેમ? 1.5-2 લાખ રૂપિયા ફી ભરેલી હોય તો કંઈ જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. એવું આ અહીંયા ગાડી આ ચાલે છે. તમને કંઈક જાણશો ને તો તમે તમારા બાળકોને કહેશો. આ જરૂરી છે. બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પૂજા ના કરો ને ઋષાંગભાઈ, સવારમાં બેને પગે લાગીને જાઓ ને રોજ, તમારો ઉદ્ધાર. જાઓ. બોલો શું તમને બીજું કોઈ એનાથી વધારે ખ્યાલ આવી ગયો? એ શ્રેષ્ઠ છે. આ ના કરો તો બી ચાલે, પણ કરવાનું કેમ?
તો આનાથી શું થાય કે આ દરેક વસ્તુ જે છે ને લાવ્યા છે જુદું ફળ લાવ્યા, ફૂલ લાવ્યા, ઘઉં લાવ્યા, ચોખા લાવ્યા, દીવો લાવ્યા, રૂ લાવ્યા, તો દરેક જણાને ત્યાંથી આપણે પૈસા આપીને લાવ્યા તો પેલો સામેવાળો છે ને એનું લાલન પોષણ ભરણ પોષણ થાય, એ પ્રસન્ન થાય, એનું ઘર ચાલે. એ બધાનું પુણ્ય જે છે કોને મળે? તમને મળે. અને એટલા માટે આ બધી વસ્તુની જરૂર છે. બાકી અમારે તો કોઈ જરૂરત જ નથી. ખ્યાલ આવે? ઘણા કે મહારાજ આટલું બધું શું લખી દીધું છે, તો આમાં કોઈ વસ્તુ ના હોય ને તો ચાલે, કોઈ વાંધો ના આવે, પણ ભાવ ના હોય તો ના ચાલે. બરાબર. જેમ આપણે લઈએ ને દિશા કે રીતે ભગવાનને નવડાવવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવાજી દેવી પરામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ યજ્ઞ સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે કસ્તૂરી તિલકં લલાટ પટલે વક્ષસ્થલે કૌતુભા નાસાગ્રે વરમૌક્તિકં કરતલે રેણુકરે કંકણં સર્વાંગે હરિચંદનં મુરલિतं કંઠે ચ મોક્ષાવલી ગોપાશ્રી પરિવેશિતો વિજયતે ગોપાલચૂડામણિ વેદાસી દેવી વિदिताखिल शास्त्रसारा दुर्गासी दुर्ग भवसागर नौरसंगा श्रीकैटवारी हृदयैक कृतादिवासा गौरी त्वमेव शशिमौलि कृता प्रतिष्ठा गणपतिगण हरिमणे स्नान कराओ. सबिंदु सिंधु शुष्कलत्त रंग भंग रंजितम दिशस्वपा स्वदीय पाद पंकजम नमामि ने. एक भगवानનો જે હોય બધું લાવો. એક જ ચાલશે, બહુ થઈ ગયું. ચલો બીજા લો, સિદ્ધિ સિદ્ધિ લઈ લો. તમે લક્ષ્મીજી લઈ લો, તમે વિષ્ણુ લઈ લો. આપણે જેમ લઈએ ગુરુમાંથી ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા કેમ મૂકી દીધો? क्षिप्रा वेत्रवती महासुर. માતાજી આવી જાય તો તમે માગો કે જતા વાસ માય કેસ છે. અમારા જોડે તો આવા જ પ્રશ્નો આવે. પરીક્ષાઓમાં નીટની બીટની બધી 12માની 10માની ઉંમર જઈ આ તો પરીક્ષાઓ જ આવવાની. અમારે પરીક્ષા લેવાનું કામ. આ મામા મારી લેતા હતા આવું બધું લઉં છું. બરાબર. તો તમે માગવાની 5 વસ્તુ માગવા રોક જ હતા. શિવ ઉપર વાઘ ઉપર માતાજી આવી જાય અને કે માગી આપ તો માગવા રોક જ હતા. તમે તો શું માગો? 5 વસ્તુ બોલો. જે 5 બોલવાની જ છે વસ્તુ. જે એટલે શું? જે સુખ સમૃદ્ધિ શાંતિ. સુખ સમૃદ્ધિ શાંતિ 3 વસ્તુ છે. તમારે એની લાઈન બદલી ગાડી એટલે એ જ બધું એવું જરૂરી પરિવારને નથી કે બધા લાઈન બદલો. સુખી રહે. આપણે બદલાય. ખુશ બધા ખુશ રહે, મનની શાંતિ મળે. પહેલા તો ગમે તેટલું પૈસો હોય, ગમે તેટલું મિલકત હોય, પણ પુણ્ય જોઈએ. પુણ્ય ન હોય તો સાતા પુણ્ય. પુણ્ય જોઈએ. અને પુણ્ય માટે શું કરવું પડે? રોજ પૂજા કરવી પડે. શક્ય નથી. વર્ષે એક વખત તો પૂજા કરવી જોઈએ માણસે. શું કરવું જોઈએ? કથા કરવી જોઈએ, ચંડી પાઠ કરવું જોઈએ, હનુમાન ચાલીસા કરવું, સુંદરકાંડ કરવું જોઈએ, સૂર્ય ગુરુના જપ કરવા જોઈએ. જન્મદિવસ હોય છે, પછી એનિવર્સરી હોય, ગમે ત્યાં સારો વાર તહેવાર, શ્રાવણ મહિનો હોય, અભિષેક કરવો જોઈએ. વર્ષમાં 1-2 પૂજા થવી. એટલા માટે તો આપણા ઘરની અંદર કોઈ નેગેટિવ ઉર્જા આવી ગઈ, નેગેટિવ લક્ષ્મી આવી ગઈ, અનિતિની લક્ષ્મી આવી જો ગઈ. નેગેટિવ ઉર્જા એ ક્યાંથી આવી ખબર છે? તમારા જેવા આખા વર્ષ દરમિયાન જુદા જુદા મહેમાનો આવે. પપ્પાને મળવા કોઈ જુદા જુદા આવે. તમને રૂસાનભાઈના મિત્રો મળવા, પણ એ મિત્રો કેવા છે, કોણ છે, શું છે, શું કે તમને કશું ખબર ના હોય. પણ એ અહીંયા આવે ને એટલે એમનું જે કંઈ પુણ્ય છે ને એ મૂકીને જાય. બરાબર? પણ તમારા પુણ્યમાં બતાવતા, પણ ઘણા એવા માણસો આવી જતા હોય કે નેગેટિવ ઉર્જા લઈને હાથે આવે. અને એ નેગેટિવ ઉર્જા લઈને હાથમાં આવે તો ઘરની અંદર વાતાવરણ જે છે બગડે. એટલે આવા પૂજન કરાવવાથી શું થાય? તો નેગેટિવિટી દૂર થાય ને સકારાત્મકતા, હકારાત્મકતા જે છે ઘરમાં પ્રવેશ થાય. પેલીને જતું જ રહેવું પડે ત્યાં. મેં કીધું કે આજે પીળા સરસવ લાવવાના હતા, તો પીળા સરસવ ઘરમાં હોય ને તો એ નેગેટિવ ઉર્જાની તાકાત નહીં તમારા ઘરમાં આવી શકે.
એને બહાર જ રહેવું પડે. તમને ખબર પડી? શું? પીડાસર સૌ પીડી રાય જેને પીડી રાય. કહેવાય. એ તો મેથીના ફૂલે તો ભાઈના ખુલ્યા છે. હે? લાવવા પડે. નહીં તો આપણે એમ થઈ ગયું હતા, પણ આ તો આજે ખરીદવાનું કેમ મહત્વ છે આ ખાતરી ચીજનું એ તમને મેં બતાવ્યું. હા, બરાબર, સાચી. અત્યારે આપણે જોઈતા નથી. આ તો કહું છું એમ. બરાબર. હમ. પરમાત્માને પ્રાર્થના કરવાની પુણ્ય માગવું છે. હમ. પુણ્ય એટલે પૂજા કરવાથી પુણ્ય વધે, ગાયને ઘાસ ખવડાવવાથી, ચકલાને ચણ ખવડાવવાથી, હા. બરાબર, બ્રાહ્મણને દાન કરવાથી, કીડિયારું પૂરવાથી, બધું આ દરેક વસ્તુ કરી દીધું. ગરીબ દીકરીનું કન્યાદાન કરવાથી, વિદ્યાદાન કરવાથી, જરૂરિયાતવાળાને દાન કરવાથી. દાન ક્યારે કેવી વ્યક્તિને આપવું? સુપાત્રને દાન આપવું, જરૂરિયાતવાળાને દાન આપવું. એક્ઝામ્પલ કહું, હું આવ્યો કે ભાઈ મને તમે 5000 આપો, તો તમે પ્રશ્ન પૂછવાનો છો મારે શેના માટે જોઈએ છે. હું મારો પ્રશ્ન કહું અને તમને યોગ્ય લાગે તો તમે આપો, યોગ્ય ના લાગે તો મારા તો કે ક્યાંક વાપરશે, અવળા માર્ગે વાપરશે, ક્યાંક કોકને આપી દેશે, જૂઠું બોલે છે, આવું યોગ્ય લાગે તો તમે આપો. એટલે યોગ્ય વ્યક્તિને દાન કરો, સુપાત્રને દાન કરો, દાન જોઈ વિચારીને કરો. પહેલા કે દાન કરતા જ, એમને એમ કરતા. પણ અત્યારે કળિયુગ છે, જે જમાના પ્રમાણે જોઈ વિચારીને દાન અને દાન કરતી વખતે એ બી ધ્યાન રાખવાનું, બાર. આ ઘરનો ઉમરો છે ને એ વળંગીને બહાર જવાનું. ઉમરા ઉપર ઉભા બંને આપી દઉં એવું નહીં, ત્યાં ના ઊભું રહેવાય, ત્યાં ઉભા રહીને વાત પણ ના કરાય. એટલા માટે આ ઉમરા જે છે રાખવામાં આવે છે, જુદું પાડેલું છે. ગ્રીન પથ્થરો છે એના પર ઊભી રહીને એના ઉપર 7 દેવીઓનો વાસ છે ત્યાં આગળ. લગ્ન વખતે પેલી ગોત્રેજ માં ઘી ગોત્રેજ કરીએ છીએ ને, તો ઘી પીતી જે માતાઓ છે, ધૃત ઘી પીવે છે, એ 7 માતાઓ જે છે ઉમરામાં છે રહે છે. એટલે ત્યાં બેસાય નહીં, ત્યાં ઉભા ઉભા વાત ના થાય, ત્યાં ઉભા રહીને દાન ના અપાય. દાન કરવું હોય તો એની બહાર જઈને કરવું પડે. અને આમ અથવા તો આવનાર વ્યક્તિ હોય એમ લાગે કે આ શું વ્યવસ્થિત છે, બેસાડો નહીં ઘરની અંદર આપો, પણ ત્યાં ઉભા રહીને કરાય. નામ કરે ભરી દાન આપો, અનાજ આપો, નામ ભરીને આમ કરે, કે તો આમ કરીને આમ કરે. એટલે આપણે ઘેર ભરેલું ભરેલું રહે. રહે. પેલું મારું પુણ્ય વધે, બીજું મારું પુણ્ય હોય તો કલ્યાણ થાય, પછી આપણી પ્રગતિ થાય, પુણ્ય કલ્યાણ વધે, સ્વસ્થ એટલે સારા સારા કામ થાય. જો આ વિદેશ મેં કહ્યું હતું ને, બીજા મળી જશે. બ્રહ્મ વાક્ય જનાર્દન જનાર્દન, તમારું કામ થઈ જશે એટલું કહ્યું હતું. કેટલો સમય છે? મહિનો જ. એટલે વિઝા મૂક્યા પછી મેં કીધું હતું કે ભાઈ એ ગળાનું મૂક્યા પછી તકલીફ પડે છે, ના, પણ નથી મેં તો શું થતું કીધું, કામ. આશીર્વાદ આપો તો વિઝા મળી જાય તો હા, એટલે કે ભારત કે મળી જ જશે બરાબર. તમારા રાશિ પ્રમાણે તો ચાલશે. આપણે તમે ગોગા મહારાજનો હવન કર્યો, કે દિવસ રાત બિપિનબેન છે બિપિનબેન તો હા. તમે ત્યાં કર્યો, હા. ઉભાવીમાં બેઠા છે, એમના ગુરુના જપ કરો. એમ ના કરતા હતા એમ. હા. હા, અમારી હા, એ meeting. દિવસે જ બરાબર છે. કરી. મેં હા. વળી એકલો એકલો જ કર્યો હતો. બરાબર? વાંધો નહીં. એટલે કૌશલભાઈના સંબંધ ના કાઢે. તમે તો બરાબર. કૌશલભાઈ તો અમારે દરરોજ નથી જ હા, જવાનું. પછી અમને નંબર લઈ લીધો મારો. દિલ્હી નંબર. નાના બરાબર. એક આ બીજી વાર આયા. બધા હું આવ્યો તો એક મી પહેલા પદ્મનાભાય નમઃ, પ્રજાપતये નમઃ, અમૃત્યવે નમઃ, સર્વદર્શય નમઃ, સિંહાય નમઃ, સંધાદે નમઃ, સંધિમદે નમઃ, ધીરાય નમઃ, અજાય નમઃ, દુર્મશનાય નમઃ, શાસ્ત્રે નમઃ, વિસ્મૃતાત્મને નમઃ, સુરારિગ્ને નમઃ, ગુરુવે નમઃ, ગુરુત્તમાય નમઃ, ધામને નમઃ, સત્યાય નમઃ, સત્યપરાક્રમાય નમઃ, અગ્રણ્યે નમઃ, બ્રાહ્મણ્યે નમઃ, શ્રીમતે નમઃ, કેશવાય નમઃ, નિવૃત્તાત્મને નમઃ, સમૃદ્ધાય નમઃ, સુપ્રદમદાય નમઃ, વંશવતાય નમઃ, વાધે નમઃ, અનલાય નમઃ, ધનિધરાય નમઃ, સુપ્રસાદાય નમઃ, નારાયણાય નમઃ, નરાય નમઃ, અસંખ્યાય નમઃ, પ્રમાય નમઃ, વિશિષ્ટાય નમઃ, શેષકૃતે નમઃ, સુજય નમઃ, સિદ્ધાર્થાય નમઃ, સિદ્ધસંકલ્પાય નમઃ, વિષ્ણવે નમઃ, વૃષપર્વણે નમઃ, વૃષોદરાય નમઃ, વર્ધનાય નમઃ, વર્ધમાનાય નમઃ, વિક્તાય નમઃ, શ્રુતિસાગરાય નમઃ, સુભુજાય નમઃ, મહેન્દ્રાય નમઃ, રુદ્રાય નમઃ, મંત્રાય નમઃ, ચંદ્રાશે નમઃ, અમૃત સદભવાય નમઃ, ભાનવે નમઃ, શશિબિંદવે નમઃ, સુરેશાય નમઃ, ઔષધાય નમઃ, જગત્સેઠવે નમઃ, સત્યધર્મ પરાક્રમાય નમઃ, પાવનાય નમઃ, પવનાય નમઃ, ઓમ નવસાય નમઃ, વૃષાય નમઃ, ક્રોધગ્ને નમઃ, ક્રોધકર્તય નમઃ, વિશ્વવાહવે નમઃ, ઓમ પ્રાણાય નમઃ, પ્રાણદાય નમઃ, વાસુવાનુજાય નમઃ, ઓમ વાયુવાહનાય નમઃ, વાસુદેવાય નમઃ, ભેદભાનવે નમઃ, આદિદેવાય નમઃ, આદિદેવાય નમઃ. 324 ઓમ ભુલંદરાય નમઃ, અશોકાય નમઃ, તારણાય નમઃ, તારાય નમઃ, સુરાય નમઃ, સૂર્યાય નમઃ, ઓમ જનેશ્વરાય નમઃ, મનુકુલાય નમઃ, ગતવતાય નમઃ, પદ્મિને નમઃ, ઓમ પદ્મિનિવેક્ષણાય નમઃ, પદ્મનાભાય નમઃ, મદ્રિન્દાક્ષાય નમઃ, પદ્મનાભાય નમઃ,
ओम सर्वभूते नमः ओम महादेव नमः ओम रुद्राय नमः ओम राजाय नमः ओम महाकाय नमः ओम गौरीजय नमः ओम तुलाय नमः ओम सर्वाय नमः ओम भीमाय नमः ओम समन्वयाय नमः ओम हरिहरे नमः ओम सर्वजनाय नमः ओम धनंजयाय नमः ओम ईश्वराय नमः ओम वेदाय नमः ओम मार्गाय नमः ओम वेदवे नमः ओम दामोदराय नमः ओम सहाय नमः ओम वेदराय नमः ओम महाभागाय नमः ओम निमित्तात्माय नमः ओम उद्वाय नमः ओम द्रवणाय नमः ओम देवाय नमः ओम देवाय नमः ओम देवाय नमः ओम गणाय नमः ओम गानाय नमः ओम कर्त्रे नमः ओम विगते नमः गहनाय नमः ओम गुहाय नमः व्यवसाय नमः व्यवसाय नमः संसाय नमः संसाय नमः युवाय नमः ओम वरदे नमः परमस्ताय नमः दुर्गाय नमः दुर्गाय नमः दुर्गाय नमः नामाय नमः विनामाय नमः ओम विराय नमः ओम मागाय नमः नियाय नमः नमाय नमः मनाय नमः विराय नमः सत्यनारायण देशाय नमः धर्माय नमः धर्मयुतवाय नमः ओम इंद्राय नमः विजय नमः प्राणदाय नमः प्राणाय नमः प्रणवाय नमः ओम मृदवे नमः निर्वाय नमः मृदुनाय नमः ओम व्याप्ताय नमः वायुवे नमः मदोक्षाय नमः मृदवे नमः स्वराय नमः कालाय नमः गणे नमः परिग्रहाय नमः उग्राय नमः समन्तराय नमः दशाय नमः विक्रमाय नमः विष्णुपत्नीनाय नमः ओम निताराय नमः नावलाय नमः प्रमाय नमः ओम विजयाय नमः ओमराय नमः ओम अर्धाय नमः अनाथाय नमः महापुराय नमः ओम महाभोगाय नमः महागणाय नमः मनीराय नमः धननिष्ठाय नमः ओम भुवे नमः ओम महाभोगाय नमः महामगाय नमः चन्द्रमे नमः कृष्णे नमः ओम प्रमाय नमः क्षमाय नमः श्रीहराय नमः ओम ज्ञाय नमः ओम ज्ञाय नमः ज्ञाय नमः सर्वे नमः सदाय नमः सदाय नमः सर्वदेव नमः विद्वांसाय नमः ओम सर्वज्ञाय नमः सदाय नमः कुमाय नमः सुखदाय नमः सुखदाय नमः कुमाय नमः ओम सुखदाय नमः सुखदाय नमः सुखदे नमः मनोराय नमः चित्तदाय नमः वीरवाय नमः विदाय नमः स्वाहाय नमः पत्वाय स्वदाय नमः वापि नमः विकात्मने नमः ओम नेगुणे नमः वत्सलाय नमः वत्सलाय नमः वचने नमः रत्नगवाय नमः गणेशाय नमः धर्मगुरे नमः धर्मसूते नमः ओम धर्मिणे नमः अवजो अमोधे जन श्रावण मुखवास करो ने महाराज रे मारी मेहमानी थारी माधव नाचन स्वामी सामरिया नव पर जाओ मारी हार रे मारी मेहमानी थारी हारो गोनंद लाल रे मारी मेहमानी थारी हारो गोनंद लाल रे मारी मेहमानी थारी मेहमानी थारी मेहमानी थारी सत्यनारायण जय काना काया प्रभु नटवर नंदलाला मोरली वाला गोपीना प्यारा प्रभु जय काना काया कामण गारा कान कामण बहु पीला प्रभु कामण बहु पीला माखन चोरी मोहन माखन चोरी मोहन
श्रीरामचन्द्रं भजे जलेन प्रदक्षिणीकृत्य